પ્રતાપ છે. બાકી પાસે અનાજ તો સૌના ઘરે મળે છે, કોઈ પેટ ભરવા નહીં, પણ એ દર્શનનો લાવો લેવા આવ્યા પણ મળે બહુ ગઈ અને થોડી રહી, બહુ ગઈ અને મારા દાદા અમરદાસ મા પરમાની જે પડાયુની કેવો ભાવ આ વસ્તી આજે 3.5 વર્ષના વાણા વીતી ગયા. 3.5 વર્ષે આજે કુજડી ઘણી વાર આગળ લઈ વસ્તીની ખબરે આવી છે. વસ્તીની ખબરે આવી મરવા અમરદાસની દીવી મરવા એ દયાલી દીવી મરવા પરવાની મારા બાપ સીધી ગોરાનું મારા કેસુડા મારા ગોરધનિયા મારી વસ્તી છે કહી દીધો એક દી આ જગ્યા માથે બોલી છું હું અમરદાસ ની દીવી બાપા દીવી બોલી છું પણ મળે નો આવેડા બસલા છે, નો આવેડી વસતી છે. વસ્તીની માલીભાઈ એક ઝાડવું હતું, સતર હતું અમારે બાબુ ભુવા, પણ મારી એવા ઝાડવા તો વ્યાઈ ગયા. અમે તો તારી ભાઈ એટલું માગી છે આજે ભાઈ ભાઈ નો ભાવ રહ્યો ને મને અમારા બાપ સીધીના સોરિયા ને એનો માળો વિખાવા બેબી ની માળો કારણ એ અંતરના ઊંડાણની તો તું જાણે છે. આ દીવીએ કેવા કામ કર્યા છે ભાઈ, એને હોશિયારા નથી રાખ્યા. આ વસતી ના દૂ એ મન અમરદાસની દીવીને દૂ એ મારી વસ્તીએ માંગ્યું ને ઈ મેં આપી દીધું છે. પણ મારી આમ જો એ 100 હતા એમાં 2 છોડવા તો વ્યાઈ ગયા હો. 2 ભાઈ તો વ્યાઈ ગયા હતા રે. આમ જો આ મારા બાપ સીધી નાય લાયરા તેરા મારા
આહુડા પડવા દેતી કોણ મનાવે કારણ વસ્તીની માલિકા દુઃખ હોય ને પાયુની માલિકા દુઃખ હોય ને વસ્તી હાટુ આમ જો ભૂવો પઢિયા દીવી પાસે રોતા હોય અડી રેવા દે આહુડા લુસને મેરી દેવી આહુડા શું કામ રોવે છે તને ખબર છે હો માયા હાટુ નથી રોતો રૂપિયા હાટુ નથી રોતો મારી દીદી અરે માયા હાટુ રૂપિયા હાટુ નથી રોતો પણ વાજિયા મેળું દોયલું વાજિયા મેળું દોયલું અરે અત્યારે તું જમવા ઉતરી હોય તારી વસ્તીની માલીમાં કોઈ રોતા હોય અને મારી તું જમતી હોય તને સારું કેમ લાગે ખજીને ક્યાં ખોટ છે અરે તારા ખજીને ક્યાં ખોટ છે એ તો આમ જો હુકાઈ ગયેલા કોલસા લીલા અમારી નજર સામે કર્યા છે હાથ હાથ દીકરીઓ માથે દીકરા દીધા છે મને અને આગા વસ્તી રોતી હોય ભાઈઓ કેને કહેવાય ભાઈઓ ભાઈઓ હાટુ રોવે ને આને ભાવ કહેવાય મારા ભાઈ લે આ ભાવ મને વાલો અરે મારા રાખના નજર માન મળી અમે ક્યાં જાય કે લે દુખની આ વાતું કરી અરે અમે ક્યાં જાય તારા સિવાય દુખની વાતો કરવી કે ને મારી વસ્તી રોમાં આ સમય મારી વસ્તીનો કણુકો જમવા આવી સૌને અને મારી નાક ટકોરા મારે છે ને મારી નાકના ટકોરા મને રોમાં લાગ્યો કેને કહું મારા દુખની વાત કોક દીક મધલી રાતે ઝૂંપડામાં સાના મુના રોઈ લેતા આઈ છે
મળે આ વસ્તી રોવે તારી નિહાળીઓ રોવે તારી ગાયું ભાંભરે અને આ કળોયું કદાચ આહુડા પાડતી હોય મેરી જીવી આંખો વિસી જાતી નહીં આંખો વિસી જાતી નહીં આહુડું માણા નો દેખી શકતા હોય મારા દાદા હમરદાસ ની દેવી કેમ દેખી મારી અત્યારે તો તને ઉભરો આવવો જોઈએ આ વસ્તી ના દીકરીઓ ના કળોયું ના આહુડા કારણ દુઃખની વાત કી એવા એક બાપ હતો ભુવા હતા મારે બાબુ ડોહો મારી બાપ ભુવાઈ ગયા એક દુઃખની વાત સાંભળવા વાળો હતો પણ બેટા બાપ યોગીઓ છે હું હામળદાસ ની દેવી નથી ગઈ હો અને આ જગ્યા માં તમારી વસ્તીની આંખમાં આહુડા આવે અને બેટા જો આહુડું હથેળી મારી પર નો જીવી દઉં અને મારી વસ્તીના જો આહુડાનો હિસાબ ન કરી દઉં ને તેથી મને હામળદાસની દેવીને મને બાપ દયાની દેવીને ખોટ લાગી જાય અત્યારે તારે વિચાર કરવો પડે છે એ દુખિયા આવે એટલે મારી તારે ગણવટ કરવી પડે તારે હિસાબ કરવો પડે એ માણા જેવી બનતી નહીં માણા જેવી દુખિયાને જોઈ માણા તો અવરું ફરી જાય મારા બાપ હામળદાસની દેવી તું અવરું ફરી ગઈ રે વાહ કોઈ દી તને દયા આવી નહીં તને કોઈ દી વસતી ના આયા હુડા તને દેખાણા નહીં તને કોઈ દી દયા નો આવી ને તને વસ્તી ના આહુડા તને દેખાણા નહીં અમરદાસ ની દેવી રેવા દે રેવા દે મેળા ખવડાવમાં મેળા જલ રાખમાં મેળા જલ રાખમાં અરે માણાને નથી મેળું મનાતું આ શોક ની માલી બાપ જો ગાયું ભાંભરે ભાંભરે એટલે કહેવાય છે માણાના ઘરે કોક માણા મહેમાન થઈને આવ્યો હોય અને ઘરમાં મારી કોક રોતું હોય ને ઈ જમતો જમતો ઊભો રહી જાય પેલા સાના રાખીને પછી થાય હોય યા હુડા પાલતા હોય તને કેમ કોળિયો ઉતરે દાદા હમળદાસ અરે વસ્તી રોતી હોય આ પહોળા રોતા હોય તું જમતી હોય તને સારું લાગે રેવા દે મારા બાપ દયાલી અરે
અમને નાયકને જો હારું ન લાગતું તને કેમ હારું લાગે? તારા લાખો ગુના કર્યા હૈસી, તારી લાખો ની હૈસી, પણ એક ફેરે એક ફેરે દીવો તો કઈ તો સગત ને ખબર પડે કે ગરીબ ના વાહે દીવી છે. પછી આમ જો તું જે બાર મુખ ને ઈ ઉપાડે, પણ એક ફેરે આમ જો હામું તો જો એ અંધારું છે અહીંયા દીવો કરી લે તો જગત ને ખબર પડે ગરીબ નો કણુકો ખાવા મારા બાપ અમરદાસ ની દીવી આવી હતી. આવા વેળ તને ઘટે નહીં, આવા વેળ તને ઘટે નહીં મારી દેવી, આવા શબ્દ તને ઘટે નહીં હો मेरी देवी. कालू यादा मिलहल देती नहीं, कालू यादा मिलहल देती नहीं. अरे मारी नाच तने आवा ताना मारती હોય અને આ સમયે તારેથી કે મટપોરા સહન થાય મારી દેવી. આ સમય આમ જો એ કર્મમાં હોય ને તો મારો ત્રણ લોકનો ના થઈ આપે, પણ લેખ ની માલિકા મેખ મારે ને મારા બાપ અમરદાસ ની દીવી મારે હો. એક દી હાથ ને હાથ હાથ વરહે એ હુકાઈ ગયેલા ખોળસા અને હુકાઈ ગયેલા સોડ પાઈલવા તા ઈ તું દેવી છો. ક્યાં ગઈ મારા બાપ, ક્યાં અમરદાસ ની દીવી. હવે તો તારે આવજો, હમણે જમવાની વેળા થાતી આવે છે. આ કેસુડો આ ગોરધનીઓ મારી એના હૈયા એના હાથમાં તો તું જાણે, પણ એક ફેરે આવજો આ વસ્તીને અમર બોલ દઈ દે ને આમાં કોક રોતા હોય ને મારી એને સાના રાખતી જા મારા બાપની દીવી. એ કોક રોતા હોય એને સાના રાખતી જા મારા બાપ અમરદાસ ની દીવી. કારણ વધેલી વાટે પડ્યા છે, બટકું રોટલા હાટું થઈ, સપટી લોટ હાટું થઈ, એ વધેલી ઘડીએ પડ્યા છે હો. આજ સબરીની ઝૂંપડીએ મોંઘો મહેમાન બની છે, આજ ગરીબની ખોરી જાહેર જમવા આવી છે, આજ ગરીબ વસ્તીનો કણુકો જમવા આવ્યું હોય. મારી વસ્તી રેવાથી મારી નાઈટ મને ટકોરા મારોમાં મને અમરદાસ ની દીવી મારી નાઈટ ના મારી વસ્તી ના ટકોરા મને વહમા લાગે. સુખમાં હવયા રે મારી ના એ સુખમાં તો મારી હો આવે, પણ દુઃખ હોય ને તો તારી સિવાય કોઈ ન આવે. આજે અમારા બાપ સીધી વસ્તીનો કણુકો જમવા આવીશો ને જોઈ દી અમારા બાપ મારા કેશોડા મારા ગોરધની મારી વસ્તીને એટલું કહું છું, મારી વસ્તીને હાકલો પાડજી
આ સૈકા માથે એક માળાના મોતી ડાહીએ અને મારી હામરદાસની દીવીની મારી બોલીની ઓળખાણ રાખે અને મારી બોલી પ્રમાણે હાઈલા જાવ અને આ સમયે મારી વસ્તીનો કણુકો ખાઈ અને અમર બોલ આપી દઉં અને બેટા કદાચ રોતા હોય ને જો સાના નો રાખી દઉં ને તેથી મને હામરદાસની દીવીને મને ખોટ લાગી જાય જહો